ભારતે ખામેનેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે। વિદેશ સચિવે ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી। વિક્રમ મિસ્રીએ ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી। વિદેશ સચિવે કંડોલન્સ રજિસ્ટર પર હસ્તાક્ષર કર્યા છે। તો આપને જણાવી દઈએ, ઈરાનના સુપ્રીમો અયાતુલ્લા ખાન અલી ખામેનેના મોત પર ભારતના વિદેશ સચિવે કંડોલન્સ રજિસ્ટર પર હસ્તાક્ષર કરીને શોક વ્યક્ત કર્યો છે। ખામેનેના નિધન પર તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે। વિદેશ સચિવ જેઓ ઈરાની દૂતાવાસની મુલાકાતે પહોંચ્યા હતા અને રજિસ્ટર પર હસ્તાક્ષર કરતાની સાથે શાબ્દિક શોક વ્યક્ત કર્યો છે અને સાંત્વના પણ પાઠવી છે।